બધાનું કહેવું છે કે સલમાન 12 વાગે શું કરશે કે 2 વાગે શું કરશે, 4 વાગે શું કરશે, કઈ મસ્તી કરશે, કોઈને ખબર નથી હોતી. સર, આ ખોટું છે સર. 12 વાગ્યાનું તો ડેફિનેટલી જુઠ્ઠું છે, કારણ કે 12 વાગે તો હું સેટ પર પહોંચતો જ નથી. તો કોઈ પણ મસ્તી કરી છે મેં, એ ઘરે કરી છે. એ સેટ પર નથી થઈ ક્યારેય પણ. તો એ મારો ટાઈમ છે. તો હું તમને મારું રૂટીન કહી દઉં છું. હું ઉઠી જાઉં છું લગભગ 5:30-6 વાગે, અને પછી ઉઠ્યા પછી હું 6:37 સુધી હું ઉઠીને કોફી પી લઉં છું, અને એના પછી થોડું વર્કઆઉટ કરું છું, પછી ઉપર જાઉં છું, મોમ ડેડ સાથે થોડો સમય વિતાવું છું, અને પછી એકવાર કોફી થઈ જાય છે. અને હવે તો સાયકલ નથી ચલાવતો હું. તો પછી ત્યાંથી સેટ પહોંચું છું. સેટ પહોંચ્યા પછી ત્યાંના સીન વગેરે ડિસ્કસ થાય છે, અને પછી કામ શરૂ થાય છે. પછી જ્યાં સુધી ડાયરેક્ટર પેકઅપ ના કહે, આઈ એમ ધેર ઓન સેટ. હું ના વેનમાં બેસું છું, ના હું એસીમાં બેસું છું. જ્યાં સેટ હોય ત્યાં જ બેસું છું થ્રુ આઉટ, જ્યાં સુધી કે પેકઅપ ના થઈ જાય. પેકઅપ થઈ ગયા પછી દેન આઈ કમ. હવે ક્યારેક રાતે 1 વાગે પેકઅપ થઈ જાય છે, ક્યારેક સાંજે 6 વાગે, 7 વાગે. ઇફ ઇટ્સ અર્લી, then I come back, then I do some cardio, workouts, I spend some time with family. Then I have my time. When I go to sleep, it's about 2:30, 3, and then again I wake up at 5:30. So I sleep for about 2.5, 3 hours. That's it.